આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ભારે વરસાદની આગાહી નહિવત છે। કચ્છ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ભારે વરસાદ જોવા નહીં મળે આગામી 5 દિવસ તેવું હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે। आने वाले दिनों की अगर हम बात करें तो अगले हफ्ते के लिए जो है गुजरात में जो है किसी भी प्रकार की हैवी रेनफॉल वार्निंग नहीं दी गई है। आगे आने वाले दिनों में जो है रेनफॉल काफ़ी घटता हुआ दिख रहा है और मोस्ट ऑफ द प्लेसेस में जो है लाइट टू मॉडरेट जो है गुजरात रीजन में रेनफॉल देखने को मिलेगा। सौराष्ट्र कच्छ में अगले 5 दिनों तक लाइट रेन कुछ जगहों पे हो सकता है। उसके बाद जो है सौराष्ट्र कच्छ में रेन और कम होने की चांसेस हैं। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा है गुजरात में बारिश का रुझान, उसमें सबसे अधिकतम जो है नवसारी में साउथ गुजरात में जो है 3 सेंटीमीटर रेनफॉल दर्ज किया गया है। बाकी हिस्सों में बहुत कम रेनफॉल दर्ज किया गया है। साथ ही अगर हम बात करें अहमदाबाद गांधीनगर के लिए जो है अगले 24 घंटों के लिए जो है लाइट रेन सम एरिया जो है दिया गया है। एक तरफ भारे वरसादनी आगाही नहीं, बीजी तरफ गीर सोमनाथनी समाचार के ज्यां वेरावळ सहित आसपासना विस्तारमां भारे कड़ाका भड़ाका वच्चे अचानक वातावरणमां पलटो आवी गयो। कड़ाका भड़ाका साथे वरसादी माहोल छवाई गयो। हालमां गीर सोमनाथना दृश्यो जोई रह्या छो के ज्यां भारे वरसाद वरसी रह्यो छे। एक्सक्लूसिव दृश्यो अमे आपने बतावी रह्या छे। गीर सोमनाथ विस्तारमां भारे पवन साथे वरसादनी शरूआत थई गई छे। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થશે તેવું હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ગીર સોમનાથના જે દૃશ્યો જોઈ રહ્યા છો ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। અમરેલીમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। મોટા લીલિયામાં શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર ફરી વળ્યા પાણી। સમગ્ર લીલિયામાં ઠંડક પ્રસરી ગઈ છે। આ અમરેલીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં લીલિયામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદની શરૂઆત ફરી એક વખત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। तरफ उत्तर गुजरात में पण वरसाद है। अंबाजीना दृश्यों, मेळाना माहोल वच्चे वरसादी माहोल। मेळाना बीजा दिवसे जाम्यो छे वरसादी माहोल। चालू वरसादे वरसाद, भक्तो रथ खेंचता नजरे पड्या। चालू वरसाद में भक्तो मां अंबानो रथ खेंचता नजरे पड़ी रह्या छे। केटलाक भक्तोए लीधो छे मां अंबानी धजानो सहारो। तो सौराष्ट्र बाद अनेक विस्तारों में वरसादनी जे जानकारी है ते प्रमाणे अंबाजी में पण वरसाद थई रह्यो छे। अनेक विस्तारोनी अंदर भारे वरसादनी शरूआत जोवा मळी रही छे। पंचमहालना घोगंबामां मानवताने शर्मसार करती घटना। राहदारीने अडफेटे लईने कार चालक फरार थई गयो। हिट एंड रननी आ घटना घोगंबानी प्राथमिक शाळा सामे थयो हतो अकस्मात। राहदारीने अडफेटे लईने पहोंचाडी हती ईजा। ईजाग्रस्त राहदारीने रोड पर पड़ेलो मूकीने युवक पलायन थई गयो। कार चालक पूर्व सरपंचनो पुत्र होવાનું જાણવા મળ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે। હાલના દ્રશ્યો આપ જોશો તો કાર ચાલક જે છે તે હિટ એન્ડ રન કરી અને ત્યાંથી ફરાર થતો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું। રાજેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું जानकारी? ચોક્કસ કમલેશ કનોજિયા નામનો એક ઘોગંબાનો ફ્રૂટની લારી ચલાવતો યુવક છે અને તે ઘોગંબાની પ્રાથમિક શાળા માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। દરમિયાન ઘોગંબાના પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ પરમારનો દીકરો છે કાર લઈને પસાર થઈ રહ્યો હતો, જેના દ્વારા આ કમલેશ કનોજિયાને અડફેટે લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આગળ ગયા પછી કાર ઉભી રાખી પરત જોવા માટે આવ્યો હતો અને જોઈને તેને સારવાર માટે દવાખાને કે કોઈ પણ પ્રકારે મદદ કરવાની ભાવના કેળવ્યા વિના જે તે ત્યાંથી નીકળી ગયો હતો। હાલ જે આ કમલેશ છે તે વડોદરા સારવાર હેઠળ છે। માનવતાને નેવે મૂકી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક સમયે જ્યારે કહી શકાય કે ઘોગંબાના ગ્રામજનોએ ખૂબ ભરીને મત આપ્યા હતા અને ગામની સેવા કરશે એ પ્રકારે આ જે સરપંચના પુત્ર છે અને સરપંચ છે તેઓને મદદ કરી હતી। ત્યારે હાલ આ જે મુદ્દો છે ગામમાં ખૂબ જ સ્થાનિકોમાં રોષ સાથે ચર્ચાનો વિષય બને છે। જી આભાર રાજેશ, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં તપાસ થાય, પોલીસ તુરંત જ આરોપીને પકડે તેવી પણ માંગ ગ્રામજનો તરફથી કરવામાં આવી રહી છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે। તેઓ આણંદ પહોંચ્યા, જ્યાં ઉમા ભવનમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ અમિત ચાવડા હાજર રહ્યા હતા। કોંગ્રેસે પૂરમાં નુકસાન બાબતે પૂરતી સહાય ન અપાયાનો ભાજપ પર આક્ષેપ કર્યો। અમિત ચાવડાએ કહ્યું કે કરોડોના નુકસાન સામે સામાન્ય વળતરની જાહેરાત કરાઈ છે, તેમજ ખેડૂતોના ધોવાયેલા પાક માટે પણ ઓછું વળતર અપાતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। ભાગનો વિસ્તાર પ્રભાવિત છે।
ને લોકો ખૂબ હેરાન પરેશાન છે. લગભગ 70 કરતા વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે. કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન થયું છે. ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવું ખેતીનું નુકસાન થયું છે. એ ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે. એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી કેશ ડોલ મળ્યા, નથી એના ઘરવખરીની સહાય મળી, નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી. કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી. ભાવનગર શહેરમાં રૂપિયા 115 કરોડના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે ફરીવાર આ પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચડી છે. કારણ કે 1 વર્ષ પૂર્વે જમીન સંપાદનની કાર્યવાહીમાં 38 ચોરસ મીટરની 4 જમીન લેવાની ભૂલી ગયા છે, જેથી મહાનગરપાલિકા તંત્ર હવે કામે લાગ્યું છે. બીજી તરફ ફ્લાયઓવરનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ફ્લાયઓવર શહેરીજનો માટે છેલ્લા ઘણા વર્ષથી માથાના દુખાવા સમાન બન્યો છે. ઘણા સમયથી અહીંયા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. 5 વર્ષને અંતે હજી પણ બ્રિજનું 60% કામ જ પૂર્ણ થયું છે, જેમાં પણ હવે એક નવો અવરોધ ઊભો થઈ ગયો છે. ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ગત વર્ષે 2650 સ્ક્વેર મીટર જમીન સંપાદનની કાર્યવાહી ભૂલાઈ ગઈ છે, જેના કારણે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. ફ્લાયઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું પણ તંત્રને મોડે ખ્યાલ આવ્યો. તત્કાલીન સમયે જમીન સંપાદનની કાર્યવાહી અને કમિશનરને અધિકૃત કરવાની પ્રક્રિયા કરી હતી, પરંતુ તેમ છતાં હજી પણ જમીન સંપાદન કરવી પડશે. આજે જે રોડમાં સતી દર્શાણી છે અને રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે કે જમીન સંપાદન 3800 ચોરસ મીટર કાંઈક જમીન સંપાદન નથી, એને કારણે રોડનું કામ બંધ થયું છે. અને અવારનવાર રોડમાં એક્સટેન્શન આપી અને સમય મર્યાદા વધારતા હોય છે. અને કામે ચાલુ છે. મુખ્ય બાંધકામ જે છે એમાં નહીં, પણ સર્વિસ રોડની અંદર જે ગીચ વિસ્તાર હોય કે રોડ લાઇન હોય તો એના જે સર્વિસ રોડમાં કોઈ જગ્યાએ 50 સેન્ટીમીટર ઘટતી હોય, કોઈ જગ્યાએ મીટર ઘટતી હોય, તો એ લેવા માટેની આ પ્રક્રિયા છે. બાંધકામનો જે મુખ્ય ભાગ છે એની અંદર તો કોઈ જમીન સંપાદન નથી. શાસ્ત્રીનગર આરટીઓ થી દેસાઈનગર સુધીનો ફ્લાયઓવર બ્રિજ રૂપિયા 115 કરોડના ખર્ચે લગભગ પૂરો થવા જઈ રહ્યો છે. ફ્લાયઓવરના બાંધકામ માટે પૂરતી સાઈડના સર્વિસ રોડ માટે જમીન સંપાદનની બાબત થોડીક બાકી છે, જે ઝડપથી પૂરી કરવાની હું અહીંયા ખાતરી આપું છું. તો જે રીતે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પરિસ્થિતિ એ છે કે ભાવનગર વાસીઓને આ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત થશે, પરંતુ છેલ્લા 5 વર્ષથી તે રાહતની રાહ જોઈ રહ્યા છે. મહેસાણામાં ટ્રાફિકની સમસ્યાનો આવશે ઉકેલ. મહેસાણા શહેરને મળી સૌથી મોટી ભેટ. રાધનપુર 4